પર્યાવરણ બચાવો. હું વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એક વૃક્ષ વાવું છું. ચાલો આપણે સંકલ્પ કરીએ, દરેક જણ એક વૃક્ષ વાવીએ. વૃક્ષ એ આપણું જીવન છે. જૂન એટલે વિશ્વ પર્યાવરણ. હમણાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધતું છે. હું આ એક છોડ રોપું છું. આ છોડ મોટું થઈને આપણને ખૂબ ઉપયોગી બનશે. હું એવું ઈચ્છું છું કે તમે પણ આવા એક છોડ રોપો અને તે મોટું થઈને આપણને ખૂબ કામ લાગશે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ પટેલ હેદવી સંજય કુમાર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ એબી સ્કૂલ ચીખલી છે. આજે હું વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શાળા કક્ષાએથી આયોજન કરવામાં આવેલ છે કે દરેક બાળકે એક વૃક્ષનું રોપણ કરે છે. વૃક્ષોનું મહત્ત્વ પર્યાવરણ અને માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. માટે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને તેની જાળવણી રાખવી જોઈએ. વૃક્ષો વાવો, જીવન બચાવો. થેન્ક યુ. નગરના છોડનું વૃક્ષારોપણ કરીશ. આ છોડને રંગીલીના છોડ નામે પણ ઓળખવામાં આવે છે.
આપણને ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષો આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. વૃક્ષો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. વૃક્ષ આપણને લાકડું આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, આમ ઘણું બધું આપે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે. તેથી હું એક વૃક્ષ વાવી તેનું જતન કરીશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરીશ. તેથી તમારે પણ એક વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરી તેનું જતન કરવું જોઈએ. નમસ્કાર, સૌને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે આપણી પૃથ્વી પર રહેલી પ્રાકૃતિક સંપદાની જાળવણી સંભાળ માટે લોકોના જાગૃત લાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. આપણે જાણીએ છીએ હમણાંના ચાલુ વર્ષના તાપમાનનો પારો દિલ્હી જેવા શહેરોમાં 50 ડિગ્રીથી પણ વધી રહ્યો છે. તે જોતાં ગ્લોબલ વોર્મિંગ, આબોહવામાં અસંતુલન, સુનામી, ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેની સામે પૃથ્વીને રક્ષણ આપવા માટે આપણા ભારત દેશમાં અંદાજિત 300 કરોડ જેટલા નવા વૃક્ષોનું રોપણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો ચાલો આપણે 50મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિયમિતે ઘરના દરેક સભ્ય દીઠ ઓછામાં ઓછા 3 વૃક્ષો રોપાય અને પૃથ્વી પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ. धरती को स्वर्ग बनाना है, पर्यावरण દિવસ મનાના છે. આપણા જીવનમાં પર્યાવરણનું ઘણું મહત્ત્વ છે. હમણાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે હમણાં કેટલી ગરમી પડી રહી છે. આપણે ગરમીથી રાહત મેળવવા માટે આપણે ઘણા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણે બધાએ મળીને પોતાના ઘર પાસે અથવા આજુબાજુ ઘરની
તો ખેતરમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ. થેન્ક યુ. चलो मिलके लेते हैं ये कसम, चलो मिलके लेते हैं ये कसम, एक पेड़ तुम लगाओ और एक हम, ये अभियान चलाएंगे घर घर जाके हम, मिल जाए हम साथ अगर उज्जवल होगा अपना कल, उत्तम होगा सारा जहां, श्रेष्ठ बनेगा वतन, चलो मिलके लेते हैं ये कसम. વૃક્ષો ઓક્સિજન આપે છે. વૃક્ષો વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે. વૃક્ષો વાતાવરણને શુદ્ધ રાખે છે. આજના જમાનામાં માનવીઓ વૃક્ષોને કાપી રહ્યા છે, તેથી વૃક્ષોનું ઘણું નુકસાન થઈ રહ્યું છે.